નમસ્કાર, સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાં. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે મારી સાથે ચક્રવાત મીડિયા ગ્રુપના એડિટર એવા જિગ્નેશભાઈ કાલાવડિયા મારી સાથે ઉપસ્થિત છે. નમસ્કાર જિગ્નેશભાઈ. નમસ્કાર. નમસ્કાર જિગ્નેશભાઈ, આજે જે સમાચાર આવી રહ્યા છે કે કચ્છની સરહદેથી એક માતાના મઢે પીએચસીમાં કામ કરતો માણસ, નામ છે એનું સહદેવસિંહ ગોહિલ, એ એક પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા છે. ગુજરાત એટીએસે એમને આજે દબોચ્યા છે અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતી અત્યંત સંવેદનશીલ કહી શકાય તેવી માહિતી આ વ્યક્તિ પૂરી પાડતો હતો અને દેશ માટે ખૂબ જ કહેવાય ને કે ગંભીર બાબત કહેવાય. અને દેશદ્રોહી આ વ્યક્તિત્વને માટે આપ શું કહેશો? જેપી દાદા, ગુજરાત છે એ સરહદી રાજ્ય છે, એટલે સ્વાભાવિક રીતે અતિ સંવેદનશીલ સુરક્ષાની દ્રષ્ટિએ ગણી શકાય. એમાં પણ બનાસકાંઠા અને કચ્છ જે જમીની સરહદે પાકિસ્તાન, જે આપણું દુશ્મન રાષ્ટ્ર છે, એની સાથે જોડાયેલ છે. પાકિસ્તાન છે એ સીધા યુદ્ધમાં ભારતની સામે જીતી શકે એમ નથી. એની કોઈ સીધા યુદ્ધની અંદર ભારતની સામે ટકી શકે એવી ક્ષમતા નથી. એટલે પાકિસ્તાન વર્ષોથી જે યુદ્ધ સિવાયની બાબતો છે કે જેના માધ્યમથી ભારતને ડિસ્ટર્બ કરી શકે એવી બાબતોમાં એ લોકો પ્રખરતાથી કામ કરતા હોય છે. અને જાસૂસી નેટવર્ક પાકિસ્તાનનું જે છે આઈએસઆઈ, જે ત્યાંનું આઈએસઆઈ છે, ભારતમાં બનતી તમામ લગભગ આતંકવાદી ઘટનાઓ પાછળ પણ આઈએસઆઈ નો હાથ હોય છે. તો આઈએસઆઈ છે એના દ્વારા ત્યાંનું જે નેટવર્ક છે એ ભારતની અંદર એજન્ટો મારફતે ભારતના લોકોને પણ એની જે માયાજાળ છે એની અંદર સામેલ કરી ફસાવતા હોય છે. એટલે ગુજરાતની અંદર વધુ નજર હોય છે આ લોકોની. અને ગુજરાતમાં એ લોકો ખાસ કરીને જે સરહદી જિલ્લાઓ છે ત્યાં જે લોકો રહેતા હોય અને જેની પાસે આ પ્રકારની માહિતીઓ ઇઝીલી અવેલેબલ હોય એવા લોકોને ટાર્ગેટ બનાવતા હોય છે. અને એમાં મોટે ભાગે સ્ત્રી પાત્રોની પણ હાજરી હોય છે, એની મુખ્ય ભૂમિકા હોય છે. કચ્છની અંદર જે ઘટના આપણી સામે આવી છે એમાં અદિતિ ભારદ્વાજ કરીને કોઈ પાકિસ્તાની એજન્ટ છે, બરોબર, એણે આનો ભાઈ સહદેવસિંહ ગોહિલનો સંપર્ક કર્યો. સહદેવસિંહ ગોહિલ છે ને એ ત્યાંના પીએચસીમાં હેલ્થ વર્કર છે. અને સ્વાભાવિક રીતે હેલ્થ વર્કર હોય એટલે આખા દેશ, જે આપણા દેશના ને જે સરહદના જે ગામડાઓ છે ત્યાં સુધીના નેટવર્ક હોય, સંપર્ક હોય, અને ત્યાંથી લોકો એને આવતા જતા હોય, મળતા હોય, એટલે એની પાસે બધી માહિતીઓ આવતી હોય. આ માહિતીઓને એ મોટે ભાગે તો આપણે એવું સમજીએ છીએ કે લોકો છે એ ફસાતા કે શાના માટે હોય તો કે કા સ્ત્રી પાત્રની લાલચ હોય ને અથવા તો પૈસાની લાલચ હોય. તો આમાં બંને બાબતો કામ કરે છે. એમે ખરેખર આ એની ફસાવા માટે કેવી રીતે શું ઉપયોગ કરતા હોય છે આ લોકો? કેવી રીતે એમનો સંપર્ક કરતા હોય છે? એમને કઈ લાલચ આપતા હોય છે? પાકિસ્તાનની જે જાસૂસી સંસ્થા છે એની પાસે આ પ્રકારના લોકોનો ડેટા ક્યાંક ને ક્યાંકથી આવી ગયો હોય અને એના નંબરો હોય. એટલે આ લોકો એની જે મહિલા એજન્ટ હોય એના મારફતે શરૂઆતમાં આવા 25-50 લોકોને વોટ્સએપ દ્વારા મેસેજ મોકલે. એટલે આમાં સોશિયલ મીડિયાનો જ મુખ્ય રોલ હોય છે. એને પોતાની સાથે, જે હમણાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જે ધરપકડ કરવામાં આવી છે, હરિયાણાની યુટ્યુબર છે, બરોબર, એને પણ એની જે કઈ નેટવર્ક છે સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઊભું કરેલું અને એને જ માધ્યમ બનાવીને જો એ પાકિસ્તાન જતી અને ત્યાંના અધિકારીઓ સાથે રોની જાણમાં આ બધી બાબતો આવી અને એની ધરપકડ થઈ. પણ મૂળ વાત એ છે કે સોશિયલ મીડિયાની આ બાબતમાં અહમ ભૂમિકા છે. એટલે જે પાકિસ્તાનની એજન્ટો હોય, ભારતના આવા 5-25 લોકોને મેસેજો મોકલતા હોય, એમાંથી જે નબળો માણસ હોય, બરોબર, અથવા તો લાલચુ માણસ હોય, અથવા તો નૈતિકતાની દ્રષ્ટિએ જે સાવ તળિયે બેસેલો વ્યક્તિ હોય, એ આવી જાળમાં ફસાઈ જાય લાલચમાં.
બરોબર છે. અને એ સામે એનો સંવાદનો જવાબ આપે અને ધીમે ધીમે એ સંવાદ આગળ વધે અને એ ટ્રેપમાં ફસાય એટલે એને પૈસાની લાલચ આપવામાં આવે. મને આ એમ છે ઘટનામાં પણ સહદેવસિંહને કંઈક 40,000 રૂપિયા આપવામાં આવ્યા એવી વાત સામે આવી છે. શરૂઆતમાં તો મને એમ છે આ લોકો મીઠી જાળમાં ફસાવતા હોય વાતોમાં, મીઠી વાતોમાં. શરૂઆત એ રીતે થાય, ધીમે ધીમે શરૂઆત થાય ને પછી એમાંથી જે નબળો માણસ હોય એને ટાર્ગેટ કરી અને એને ટ્રેપમાં લઈને આ પ્રકારે એને પોતાની માયાજાળમાં જે જાસૂસી. એમની દેશ માટે આમનું કેટલું ખતરનાક, કેટલી આમની ભૂમિકા આ લોકોની દેશ માટે ખતરો કહી શકાય? દેશ માટે જબરજસ્ત ખતરો કહેવાય, કારણ કે યુદ્ધના સમયે આ લોકોએ કયા વિસ્તારને ટાર્ગેટ કરવો, ક્યાંથી કઈ રીતે પહોંચવું, આ બધી તો બહુ ઇન્ટેલિજન્સીની જે મિલિટરી ઇન્ટેલિજન્સ છે એની સાથે જોડાયેલી બાબતો હોય છે અને એના આધારે જ યુદ્ધની સ્ટ્રેટેજીઓ બનતી હોય છે. હવે પાકિસ્તાન એ એવું રાષ્ટ્ર છે કે એને ભારતની સાથે ગમે ત્યારે યુદ્ધમાં જે તણાવ તો કાયમ ચાલે છે, યુદ્ધમાં ગમે ત્યારે ફેરવાઈ શકે. તો યુદ્ધના સમયે આવી માહિતીઓ છે એ બહુ જ ભયંકર સાબિત થતી હોય છે અને મોટી જાનહાનિઓ પણ આને કારણે થઈ શકે એવી શક્યતાઓ રહેલી હોય છે. ખૂબ ગંભીર બાબત કહી શકાય. તો જે દેશદ્રોહની પ્રવૃત્તિ સાથે સંકળાયેમાં આપણા કાયદાઓ અને આપણી જે એમનું સજા માટેની શું જોગવાઈ હોય છે? દેશદ્રોહના કાયદાઓ તો ખૂબ સખત છે. એમાં ગુનાઓ જો સાબિત થાય તો આકરી સજાની જોગવાઈઓ પણ છે, આજીવન કારાવાસ સુધીની સજાઓની પણ જોગવાઈ છે. પરંતુ આમ છતાં લોકો શા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ ઢળી જાય છે એ વિશે પણ આપણે જાગૃત થઈને વિચારવાની જરૂર છે કે આપણા દેશની અંદર એટલી બધી વસ્તી છે, 140 કરોડ ઉપરની આપણી જનસંખ્યા છે અને મુખ્યત્વે તો જે અત્યારે રોજગારીનો પ્રશ્ન છે, મોંઘવારીનો પ્રશ્ન છે, એટલે પૈસાની તંગીથી લોકો ક્યાંક ને ક્યાંક પીડાઈ રહ્યા છે. એના માટે આ તરફ એટલે ગમે ત્યારે ગમે એવી ટ્રેપમાં જ્યાં પૈસા મળતા હોય તો ગમે એ કરવા માનસિકતા લોકોમાં ડેવલપ થઈ છે, ખાસ કરીને યુવાનોમાં, કે રૂપિયા મળે તો ગમે એ પ્રકારના કામ કરવા. એટલે દાણચોરીમાં એનો ઉપયોગ થાય, સ્મગલિંગમાં થાય, દારૂની હેરફેરમાં ઉપયોગ થાય, ડ્રગ્સની હેરફેરમાં એનો ઉપયોગ થાય અને દુશ્મન દેશની જાસૂસી માટે પણ આવી માનસિકતા ધરાવતા લોકોનો ઉપયોગ થાય. તો સૌથી પહેલા તો આ દેશની અંદર નૈતિકતાનું ધોરણ કઈ રીતે આપણે ઉપર લઈ જઈ શકીએ એ દિશામાં પ્રયત્નો કરવાની જરૂર છે. અને બીજું કે પૈસા જ સર્વસ્વ નથી, પૈસાની જે આંધળી દોટ છે ને એ આ બધી ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય એવું અત્યારે આપણે એવું કહી શકાય. બરોબર છે. એટલે વાત એવી રહી કે દેશના યુવાનોને તે ખરેખર દેશ માટે મરી પડવાનું હોય, એના બદલે દેશને નુકસાનકારક આ વસ્તુ કરવી એ એક ખોટી ગંભીર વાત છે. અને યુવાનોને આમાં જાગૃતતા કેળવીને એવા દેશ પ્રેમને લગતા કાર્યક્રમો કરીને જાગૃત પણ કરી શકાય. દેશની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે જપી દાદા કે દેશ છે આર્થિક અસમાનતાની ઊંડી ખાઈમાં ગર્ત થઈ ગયો છે. અમુક લોકો એવા છે જેની પાસે 50,000 કરોડની સંપત્તિ છે, 1 લાખ કરોડની સંપત્તિ છે, 5,000 કરોડની સંપત્તિઓ છે અને એ દરેક પ્રકારના વૈભવ વિલાસ ભોગવે છે અને સોશિયલ મીડિયાના મારફતે એના વૈભવ વિલાસ છે ને એ પાછા સામાન્ય લોકો પાસે પણ આવે છે. દરેકના હાથમાં મોબાઈલ હોય છે, એટલે દરેક વ્યક્તિની અંદર કોઈ પણ ભોગે આવા વૈભવ વિલાસ ભોગવવાની એક ઈચ્છાઓ ખાસ કરીને યુવાનોમાં. એટલે કોઈ પણ પ્રકારના માર્ગે પૈસા ક્યાંથી મળે એ સિવાય એનો કોઈ બીજો જીવનમાં, અને જે આપણું પેલા સંયુક્ત કુટુંબ વ્યવસ્થાઓ હતી, નૈતિકતાનું મૂલ્યનું સિંચન કરવામાં આવતું મા બાપ દ્વારા, દાદા દાદી દ્વારા, અને પરિવારની ને સમાજની બધાને શરમ હતી. હવે એ આખી વ્યવસ્થાઓ તૂટી પડી છે. વ્યક્તિ સ્વતંત્ર થઈ ગયો છે અને કોઈની પરવા નથી, એને એના બાપાની પરવા નથી, એને એના કુટુંબીઓની પરવા નથી, સગા સંબંધીઓની પરવા નથી, એને પૈસા જોઈએ છે. એ સિવાય લોકોનો કોઈ ટાર્ગેટ નથી અને ઉપરથી નીચે સુધી આ પરિસ્થિતિ છે. જેની પાસે 500 કરોડ છે એને 5,000 કરોડ રૂપિયા બનાવવા છે, જે 5,000 કમાય છે એને 50,000 કમાવા છે. આ એક આંધળી દોડમાં આપણે બધા સામેલ થયા છીએ. એટલે આ ઘટનાને આપણે એ સંદર્ભમાં પણ આની મૂલવણી કરવી જોઈએ કે લોકો રૂપિયા, આ જે કરપ્શન છે, જે તંત્ર છે, અધિકારીઓ છે, સરકારના ક્લાસ 1 ઓફિસરો છે, એ લોકોની તમે સંપત્તિની તપાસ કરો. હું કાયમ આ વાતને રિપીટ કરું છું કે એની આ દરેક બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. આપણે આને અલગ રીતે જોઈ ન શકીએ કે સહદેવસિંહ ગોહિલ શા માટે ટાર્ગેટ બન્યું. તો આ એક સહદેવસિંહ નથી, દેશમાં આવા કેટલાય સહદેવસિંહ હોવાની શક્યતાઓ છે. એટલે આ પ્રકારના જાસૂસો હોવાની શક્યતા છે. એની પાછળનું મૂળ કારણ એ છે કે એને ક્યાંક ને ક્યાંક એ લોભ, લાલચ અને નૈતિકતાનું જે હાસ થયો છે એ આ બધી ઘટનાઓના પાછળ મહદઅંશે જવાબદાર હોય છે. એ સિવાય એક ગુજરાતમાં આપણે માનો કે સુરત છે આપણું, એ ઇન્ડસ્ટ્રીયલ હબ છે. બિલકુલ. અને ખાસ કરીને હીરાના ધંધા સાથે સંકળાયેલું છે.
આજે જે સુરતના રત્ન કલાકારો માટે ગુજરાત સરકારે જે યોજના જાહેર કરી છે અને અત્યારના સંજોગોમાં મંદીએ ભરોડો લીધો છે, એવા સંજોગોમાં સુરત જ્યારે ખાલી થઈ રહ્યું હોય, ખાસ કરીને સૌરાષ્ટ્રના રત્ન કલાકારો, બિલકુલ. એમાંય ખાસ કરીને સુરતના વરાછા જેવા એરિયો અત્યારે આમ સુમસામ ભાસતો હોય છે. એ સિવાય ઘણા બનાવો એવા પણ બનતા હોય છે કે સામૂહિક આત્મહત્યા કરતા હોય છે અને બીજા અલગ અલગ રવાડે ચડતા હોય છે, બેકારી. તો એના હિસાબે આ જે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે યોજના જાહેર કરી છે, એનું આપ વિસ્તૃત થોડીક એની ક્ષણાવટ કરો. જે ડાયમંડ વર્કર યુનિયન છે એ ઘણા સમયથી રત્ન કલાકારો માટે એક રાહત પેકેજની માંગ કરી રહ્યું હતું અને આ સતત એની આ માંગને કારણે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, પણ એની વિસ્તૃત વિગતો હજી આપણા સુધી પહોંચી નથી કે રાહત પેકેજની અંદર શું છે. એમાં કંઈક શિક્ષણ ફી માફ કરવાની વાત છે, જે પ્રાથમિક આપણને માહિતી મળે છે બાળકોની, કે ભાઈ અમુક હદ સુધીની જે શિક્ષણ ફી હોય એની સહાય કરવામાં આવશે. પછી જે નાના ઉદ્યોગકારો છે એને કંઈક વ્યાજની અંદર રાહત આપવાની વાત છે. પરંતુ કોઈ પણ પ્રકારના રાહત પેકેજ છે ને એ ત્યાં સુધી અપૂરતા છે જ્યાં સુધી સમાન પૈસાનું ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થાઓ દરેક બિઝનેસની અંદર ઊભી કરવામાં ન આવે. સુરતની ખાસિયત એ છે કે સુરત છે એ હીરા ઉદ્યોગનું પહેલેથી હબ થયું છે અને સૌરાષ્ટ્રમાંથી મોટા પાયે લોકોનું સ્થળાંતર થઈને સુરતની હીરા ઉદ્યોગની અંદર લોકો આર્થિક રોજગારી માટે થઈ અને વસવાટ કર્યો છે. હવે આ જે રત્ન કલાકારો છે એની જે આવક છે એ મર્યાદિત છે, એટલે જ્યારે પણ આવો મંદીનો માહોલ આવે છે ત્યારે એની જે આવકનું ચક્કર છે એ તૂટી જાય છે અને બીજા રોજગારમાં એને જવાની ફરજ પડે છે. ઘણા તો સામૂહિક આત્મહત્યાના બનાવો પણ ઘણા બધા સામે આવ્યા છે, ખૂબ. અને આ કઈ એવો પહેલો સમય નથી, આ પહેલા પણ આવા સમયગાળા ઘણા બધા આવેલા છે કે ત્યારે મોટા પાયે થઈને ફરી પાછું ગામડાઓ તરફ હિજરત પણ થઈ છે. તો આ બાબતે કાયમી આના ઉકેલ માટે શું કરવું જોઈએ? તો કે એક તરફ હીરા ઉદ્યોગમાં જે માલિકો છે એની પાસે અઢળક સંપત્તિ છે, અઢળક રૂપિયા છે, અઢળક કમાણી છે, પણ જેને કારણે એને એ અઢળક સંપત્તિ એને મેળવી છે એ રત્ન કલાકારો છે એ કાયમ માટે સંઘર્ષમય જીવન જીવે છે, કાયમ માટે અનિશ્ચિતતાઓનું જીવન જીવે છે. તો આમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સરકારની જે ટેક્સેશન પોલિસી હોવી જોઈએ આ ઉદ્યોગને લઈને, આમાં લગભગ મોટા ભાગે 2 નંબરનો વ્યવહાર વધારે થતો હોય એવું લોકો કહે છે, મને બહુ એના વિશે ખબર નથી. બરોબર. પણ આમાં જે ટેક્સેશન પોલિસી છે એ પ્રકારની હોવી જોઈએ કે એક તરફ લોકોને અઢળક કમાણી થાય છે અને બીજી તરફ જેને કારણે થાય છે ઘસવાનું કામ કરે છે લોકો હંમેશા સંઘર્ષમાં રહે છે, એ હંમેશા સંઘર્ષમાં રહે છે. તો જે સમાન રીતે આમાં પૈસાની નફાની વહેંચણી થાય, હીરા ઘસુઓને પણ વધુ વળતર મળે એ દિશામાં આગળના સમયમાં જો સરકાર દ્વારા કોઈ ઉપાયો કરવામાં આવે તો જ આ સમસ્યાનું નિરાકરણ આવે કે જ્યારે હવે મંદીનો સમય આવે ત્યારે પણ એ હીરા ઘસુઓ જે ટકી શકે, એનું ફેમિલી, એનું પરિવાર ટકી શકે, એટલી બચત એની પાસે થાય, એટલું એને વળતર કાયમ માટે મળવું જોઈએ, તો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે. બાકી આમાં કોઈ ભવિષ્યની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ આવવાની છે, એટલે સામાન્ય રાહત પેકેજથી આ સમસ્યા ઉકેલાય છે એવું મને અત્યારે લાગે. મને એવું લાગે છે કે વર્ષોથી એ રત્ન કલાકારો છે જે આ હીરા માટેનું કામ કરતા હોય એ આ જ કાર્યમાં કાર્યરત હોય તો હવે એ બીજા કઈ બિઝનેસમાં કે બીજી કોઈ એની પાસે આવડત ન હોય તો એક પણ એ મોટો પ્રશ્ન ન થાય તો અત્યારે હવે શું કરે? હીરા ઉદ્યોગમાં જ્યારે મંદી આવે છે ત્યારે મોટે ભાગે જે હીરા ઘસુઓ છે એ ફરી ગામડાઓ તરફ આવે છે અથવા તો નાના જે ટાઉન છે આપણા ત્યાં એ ધંધા રોજગાર કોઈ નાની ફૂડની રેકડી ચાલુ કરે કે કોઈ નાના પાનના ગલ્લા કરે કે એવા પ્રકારના ધંધાઓ કરી શકે, કારણ કે એના પાસે 20-25 વર્ષથી કોઈ માણસ હીરા ઘસતો હોય, કોઈ પણ પ્રકારની બીજી સ્કિલ હોતી નથી કે કોઈ ફેક્ટરીની અંદર સારા સ્કિલ લેબર તરીકે કામ કરી શકે. તો આની સાથે સાથે એ લોકોમાં સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ સરકાર દ્વારા કરવામાં આવે તો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એની અંદર જો કોઈ એકાદી કોઈ વ્યવસાયિક સ્કિલ હોય તો એ વ્યવસાય કરીને પોતાની રોજગારી મેળવી શકે. પણ અત્યારે એવું નથી, એટલા માટે વધારે સમસ્યા ઊભી થાય છે. પણ આમ છતાં આ બધી જે જનતા છે એ સંકટ સમયે એના માત કરી લેતી હોય છે. આ વખતે મંદીમાં ઘણા બધા ત્યાં અલગ અલગ પ્રકારની રેકડીઓ કરીને ઘણા બધા નાના મોટા ધંધાઓ કરીને પોતાના ઘરનું, પરિવારનું ગુજરાન ચલાવવા માટે એ લોકો અટણ મહેનત કરે છે. તો ખાસ તો આ રત્ન કલાકારો માટે સરકારી યોજના જાહેર કરી છે, એ સિવાય બીજું શું એના માટે કરી શકાય?
ઘણું બધું થઈ શકે. મેં કીધું એમ સૌથી અગત્યનું તેને એનું વળતર, જે કાંઈ કામ કરે છે એનું વળતર એને એવું મળે કે જેથી કરીને મંદીના પિરિયડમાં પણ એનો પરિવાર છે એ ટકી શકે એટલી એની બચત હોય. એ વળતર વધારવાની વાત છે. જે નાણાંનું જે એક તરફ બહુ મોટી સંખ્યામાં લોકોને વળતર મળે છે, જે ઉદ્યોગપતિઓ છે અને જે કામદારો છે એને મળતું નથી. એટલે આ જે ડિસ્ટ્રીબ્યુશન પ્રથા છે એના ઉપર કામ સરકારે કરવું જોઈએ, તો આનું કાયમી ઉકેલ થઈ શકે. બીજું જિગ્નેશભાઈ, અત્યારે સોશિયલ મીડિયામાં ભાજપના એક પદાધિકારી અને ખાસ કરીને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર જાહેરમાં કોઈ મહિલા સાથે આપત્તિજનક અવસ્થામાં હોય એવો એક વિડીયો વાયરલ થયો છે. એ જોતા આપણને પણ આંચકો આવે અને ક્યારેક એવું પણ થાય કે આ કળિયુગમાં જે આ જે કે અધોગતિ છે, અને એ જોતા એવું લાગે છે કે ખૂબ જ ખરાબ આપણને આ વિડીયો જોઈને આપણને ખુદ ક્ષોભ અનુભવાય છે. અને ખાસ કરીને એ ભાજપના પદાધિકારી છે, તો એવું કંઈ ખરું કે ભાજપના પદાધિકારીઓની એટલી બધી હિંમત હોય છે અને આ જાહેરમાં આવું વર્તન કેમ કરતા હોય છે? એના માટે શું કરી શકાય ને ભાજપ પાર્ટીને શું આપણે કહી શકીએ? એક વાત બહુ સ્પષ્ટ છે જેપી દાદા, કે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે યદ આચરતી શ્રેષ્ઠ તદ અનુવર્તે જનાહ. શ્રેષ્ઠ પુરુષો જે આચરણ કરે છે ને એને સામાન્ય જન એનું અનુસરણ કરતો હોય છે. તો અત્યારે જેને આપણે શ્રેષ્ઠ પુરુષ ગણીએ છીએ, જેને આપણે નેતા કહીએ છીએ, નેતા એટલે શ્રેષ્ઠ વ્યક્તિ અત્યારના સમયમાં આ લોકતંત્રમાં, તો એ નેતાઓ છે ને એ જ અલગ અલગ પ્રકારના આ પ્રકારના દુષ્કૃત્યોમાં, દુષ્કર્મોમાં, આ પ્રકારના કૌભાંડોમાં સતત આ નેતાઓ ના સમાચાર આપણી સામે આવી રહ્યા છે. તો હવે એને જોઈને બાકીની પ્રજા પણ એ જ માર્ગ તરફ આગળ વધી રહી છે. તમે જે વાત કરી, મનહરલાલ ધાકડ કરીને વ્યક્તિ છે જે મંદસૌર ભાજપનો નેતા છે, એના સમાજનો એ આગેવાન છે. આમાં આપણે આ જોવાની ખૂબી એ છે ભાઈ કે રાજકીય આગેવાન અને સામાજિક આગેવાન બે એકબીજા સાથે અત્યારે ભળી ગયા છે. સમાજે એ દિશામાં જાય છે, રાજનીતિ એ દિશામાં જાય છે. આ લોકોએ શું કર્યું? ભાજપે સત્તા મેળવવા માટે દરેક સમાજના જે આગેવાનો આ પ્રકારના હતા, કે જે સારા આગેવાનો હતો એને હટાવી અને સમાજમાં આ પ્રકારના આગેવાનો ઉભા કર્યા, જેની અંદર નૈતિકતા જેવી કોઈ ચીજ નથી. પૈસા ક્યાંથી બનાવવા, કેમ બનાવવા, એ સિવાયનો કોઈ દ્રષ્ટિકોણ નથી. આવા લોકોને મોટા કર્યા, અને આ જે લોકોને મોટા કર્યા એને તો હવે પાવર આવી ગયો કે આપણી પાસે તો અમર્યાદિત સત્તા છે, લોકો આપણને જ મત આપે છે, આપણા સિવાય ક્યાંય જવાના નથી. કોઈ વિરોધ પક્ષ જેવું આ દેશમાં કઈ હવે રહ્યું નથી. મધ્યપ્રદેશની તમામ બેઠકો છે સંસદની ભાજપ પાસે છે, એક પણ બેઠક વિરોધ પક્ષ પાસે. એટલે એવું કહી શકાય કે ભાજપનાઓ એટલા બેફામ બની ગયા છે ને બે લગામ બની ગયા છે. અને ઉપરના જે નેતાઓ છે એ તો સત્તાને કેમ વિસ્તાર કરવો, ભાઈ કયા રાજ્યમાં સત્તા નથી ન્યા કેમ સત્તા મેળવવી, જે રાજ્યમાં સત્તા છે ન્યા એનું કોઈ દ્રષ્ટિકોણ કે જોવાની એની તૈયારી નથી. એટલે થઈને આ વિષ ચક્ર છે એ સતત આગળ વધતું જાય છે. અને દરેક પ્રકારના દુષ્કૃત્યોમાં હમણાં આપણા મંત્રી બચુભાઈ ખાબડના દીકરાઓનું જે વાત હોય કે આ મનહરલાલ ધાકડની વાત હોય કે ભૂતકાળમાં કચ્છની અંદર અસંખ્ય ઘટનાઓ આવી એના કારણે મર્ડરો થયા. તો આ બધી બાબતોની પાછળ ક્યાંક ને ક્યાંક જનતા પણ જવાબદાર છે કે જે એક જ પક્ષને સતત મત આપીને એને બે લગામ બનાવી દીધો છે અને એને બેકાબુ બનાવી દીધો છે. એનામાં એટલી બધી હિંમત આવી ગઈ છે કે હવે આપણને કોઈ પૂછનાર નથી. જનતાની કોઈ ઓકાત જ નથી કે આપણને કોઈ પ્રશ્નો પૂછી શકે. એટલે એ પાવરના, સત્તાના મદમાં, એના અભિમાનમાં, એના અહંકારમાં એટલી હદે એ નીચે વયા ગયા છે કે ગમે એવા દુષ્કૃત્યો ગમે ત્યાં કરે છે, ગમે ત્યાં જાહેરમાં, કોઈ ડરે નથી. આ મનહરલાલ ધાકડ પાછો દાંત કાઢીને ગમે ત્યાં કાલે ઉભો હોય છે. બરોબર છે. એને કોઈ લાજ શરમ જેવું છે આટલી ઘટના બની, ઓલો મંત્રી પાછો એમ કે છે કે મારે તો કઈ એમાં લાગતું ઓળખતું નથી. ભાઈ તારા દીકરા તારા ભેગા રહીએ છે, તારા નામને કારણે ભાઈ ત્યાં સુધી અવડા કૌભાંડો કરે છે, તો હવે તારે એ દિશામાં તો વિચારવું જોઈએ ને. અને જરા પણ આવા નેતાઓને આપણે માન સન્માન આપીને ક્યાં સુધી એને મોટા ભાવ બનાવશું? એટલે આપણે પણ આત્મમંથન કરવાની જરૂર છે. એટલે ખરેખર તો આ ખૂબ જ નિંદનીય વાત છે. અને ભાજપ પાર્ટીએ પણ આની સામે, ભાજપ સત્તામાં છે એટલે આવું છે. જયારે કોંગ્રેસ એ સત્તામાં છે આપણને ખબર નથી. હું તો સમજવા શીખો ત્યારથી ભાજપનું શાસન છે ગુજરાતમાં, બરાબર છે. કોંગ્રેસ જયારે સત્તામાં છે ત્યારે એના નેતાઓ આવા કૃત્યો કરતા હશે, કદાચ એવું બની શકે. એટલે આમાં કોઈ પર્ટિક્યુલર પાર્ટીની વાત નથી. સત્તા છે એ જ ખરાબ વસ્તુ છે. એકને એક પાર્ટીને તમે સતત સત્તા આપો ને એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. 5 વર્ષે વધુમાં વધુ 2 ટર્મ, 10 વર્ષે છે ને એને સત્તાને તમારે પરિવર્તિત કરી જ દેવી જોઈએ. તો જ જનતાના એ મુદ્દાઓ ઉપર કામ થાય, તો જ આવા નેતાઓ છે એના ઉપર લગામ આવે. તો આજની આ બેઠકમાં આજે આટલું જ. અને ફરીથી મળીશું સત્ય માટે, અને સત્ય સાથે સતત. આપના કોઈ અભિપ્રાય હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને
અમે એનો યોગ્ય પ્રત્યુત્તર આપશું. જય હિન્દ, જય ભારત.